ગુડ મોર્નિંગ. માયસેલ્ફ ગૌતમ દુઆ અને મારી જોડે છે આજે નિલેશ પટેલ. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે અમારો ટોપિક છે માર્કેટ સેગમેન્ટેશન એટલે કે બજાર વિભાજીકરણ. આજે આપણે ડિસ્કસ કરશું બજાર વિભાજીકરણ, અર્થ અને વ્યાખ્યા, બજાર વિભાજીકરણ અને એના આધારો, બજાર વિભાજીકરણના ફાયદાઓ. બજાર વિભાજીકરણ, અર્થ અને વ્યાખ્યા. ચોક્કસ ધોરણે કે આધારોએ ધ્યાનમાં રાખીને સમગ્ર બજારને નાના વિભાગોમાં વેચાણ પ્રક્રિયાને બજાર વિભાજન કહેવાય છે. ધીસ ઇઝ વોટ ઇઝ ધ માર્કેટ સેગમેન્ટેશન. પણ માર્કેટ સેગમેન્ટેશન આગળ ચાલુ કરતાં પહેલાં હું તમને એક નાનો વિડીયો બતાડીશ, એના પછી આપણે આગળ ચર્ચા કરીશું. देश मेरा हर रंग में घुलता देश मेरा, जुबां पे रिश्ते पकाता देश मेरा, घुल मिल के रहता देश मेरा, घुल मिल के रिश्तों में झलकता यारी में उगता, त्योहारों से बनता देश मेरा. जैसे देशवासी आपस में घुल मिल जाते हैं, वैसे ही पानी में पूरा घुल मिल जाता है देश का नमक. यही है इसकी शुद्धता की पहचान. टाटा नमक, देश का नमक. હવે આપણે આમાંથી શું જોઈએ છે કે એક જ મીઠું છે પણ બધાને વેચાય છે. એ જાતિ, ધર્મ, મેલ, ફિમેલ કંઈ નથી જોતું. પણ બધા પ્રોડક્ટ આવી રીતે ના વેચાઈ શકે. એની માટે શું જરૂરી છે? માર્કેટ, અને જરૂરી છે માર્કેટ સેગમેન્ટેશન. તો આપણે આગળ જોઈએ કે શું છે. આમ બજાર વિભાજીકરણ વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે બજાર વિભાજીકરણ અને માર્કેટિંગ માટે આવશ્યક વસ્તુ છે, કેમ કે બધા પ્રોડક્ટ મીઠું નથી હોતા એટલે એની પણ જરૂર છે. તેમાં ચોક્કસ ધોરણે કે આધારે બજારને જુદા જુદા વિભાગો વેચી નાખવામાં આવે છે, જેને આપણે હેટ્રોજીનિયસ ગ્રુપ કહીએ છીએ. બજાર કે કોઈ વસ્તુના ખરીદારોનો એક સમૂહ હોય છે, એટલે શું? હોમોજીનિયસ ગ્રુપ. જો એ સમૂહ ના હોય એટલે એનો અર્થ શું કે એમાં કંઈ આપણે વિભાજીકરણ કરી જ ન શકીએ. એટલે માર્કેટ સેગમેન્ટની આવશ્યકતા અહીંયા આવે છે. આગળ જોઈએ. ચોથું, આ ખરીદારોમાં વસ્તુ ખરીદવાનો જથ્થો, જરૂરિયાતો, પ્રાથમિકતા, અભિરુચિ અને ખરીદ અંગેના નિર્ણયોમાં સમાનતા હોતી નથી. જેમ મેં તમને હમણાં કીધું કે જો સમાનતા હોય તો એ હોમોજીનિયસ ગ્રુપ થઈ જશે, એટલે કે વિભાજનની જરૂર નથી. પણ અહીંયા વિભાજનની આવશ્યકતા પડે છે. પાંચમો પોઈન્ટ આપણને શું કહે છે કે એક જ પ્રકારની બજાર પ્રક્રિયા પ્રયત્નને દ્વારા બધા પ્રકારના ખરીદારો પર સફળતા મેળવી શકાતી નથી. કે બધા પ્રોડક્ટ કંઈ નમક, મીઠું એવું નથી, માચીસ નથી. માચીસ એક એવી વસ્તુ છે જે જેને ચાહીએ તેને વેચી શકીએ છીએ. એમાં કંઈ અમીર, ગરીબ, મધ્યમ વર્ગ એવું કંઈ નથી હોતું. પણ બધા પ્રોડક્ટ ઘણા બધા છે, જેમ કે ઇકોનોમિક્સ વાઇઝ, પરચેસિંગ પાવર, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, એટલે એ પ્રમાણે માર્કેટ વિભાજન જરૂરી પડે છે. તો આગળ જોઈએ શું છે આપણી પાસે. ઉત્પાદો કે વ્યય, જાતિ, આવક, ટેવ, પૂર્વગ્રહ વગેરે ચોક્કસ ધોરણે આધારે ગ્રાહકોને અલગ અલગ સમુદાયમાં બનાવી બજાર પ્રક્રિયા પ્રયત્નો કરવા પડે છે, જે બજાર વિભાજનમાં નામથી ઓળખાય છે. જેમ કીધું કે કાસ્ટ વાઇઝ, એજ વાઇઝ, જેન્ડર વાઇઝ, ધીસ આર ઓલ ધી ડિફરન્સિએશન. બેસિકલી દેર આર ટુ ટાઈપ્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. ફર્સ્ટ ઇઝ કન્ઝ્યુમર માર્કેટ, વપરાશની પેદાશો, દાખલા તરીકે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટેલિવિઝન, ઘરઘંટી વગેરે, જે એક એન્ડ યુઝ છે, કસ્ટમર એન્ડમાં વાપરે છે. આના પછી એ કન્ઝ્યુમર કોઈ બીજાને વેચતો નથી. એને શું કહેવાય છે? કન્ઝ્યુમર માર્કેટ. સેકન્ડ છે અધ્યાત્મિક પેદાશો, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ દાખલા તરીકે યંત્રો, સાધનો, કાપડ બનાવવા માટેની રૂ વગેરે. એ રૂ ઇન્ડસ્ટ્રીયલમાં પોતે વાપરશે, એ બીજા ગ્રાહકને આપશે નહીં. પણ એ બનાવીને પ્રોસેસ કરીને જો આગળ વેચશે એને આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન. બંને સેગમેન્ટેશનમાં બહુ જ ફેર છે, એટલે આપણે એને બે ભાગમાં વેચ્યું છે. પણ આપણે આજે અહીંયા કન્ઝ્યુમર માર્કેટની વધારે ચર્ચા કરશું, એટલે આગળ પ્રમાણે કન્ઝ્યુમર સેગમેન્ટેશન કેટલા ભાગમાં વેચાઈ જેવું છે એ જોઈએ એક ચાર્ટ પ્રમાણે. વપરાશી પેદાશો બજાર વિભાજનના આધારો, જેમ કે ફર્સ્ટ ઇઝ જિયોગ્રાફિકલ સેગમેન્ટેશન, ભૌગોલિક આધારો. બીજું છે ડેમોગ્રાફિક સેગમેન્ટેશન. થર્ડ ઇઝ સાયકોગ્રાફિક, જેને આપણે કહીએ છીએ મનોવૈજ્ઞાનિક. અને ચોથું છે વર્તનશીલ, એટલે કે બિહેવિયરિસ્ટિક. ભૌગોલિક આધારો
એટલે કે સ્થાનિક બજાર, લોકલ માર્કેટ. હવે આપણે પોંકની વાત કરીએ તો પોંક સુરતમાં જ વેચાય છે, એટલે શું, એક લોકલ માર્કેટમાં વેચાય છે. શહેરી બજાર આજની તારીખમાં શહેર, મેટ્રો સિટી, ટાઉન્સ, વિલેજીસ એ જુદા જુદા પડે છે, એટલે જે વસ્તુ ગ્રામમાં જોઈતી હોય તે વસ્તુ શહેરમાં નહીં વેચાઈ શકે છે. આપણે બંનેમાં જ કમ્પેરિઝન કરીએ કે ગ્રામનો જે માણસ હશે તે સસ્તી વસ્તુ લેશે પણ મજબૂત વસ્તુ લેશે, અને શહેરના લોકોને કપડાં જોઈતા હશે તો રોજ ફેશન ચેન્જ થાય છે, સમરમાં, વિન્ટરમાં, ઓટમ સિઝન, ઇટ્સ બીન ચેન્જિંગ ઓન અ ડેલી બેઝિસ, એટલે એની જરૂરિયાતો જુદી પડશે. નેક્સ્ટ જોઈએ તો એ છે પ્રાદેશિક, એટલે કે સ્ટેટ વાઇઝ. હવે જે ખમણ છે તે સુરત અને ગુજરાતનું એક ગૌરવ છે, એટલે એ પ્રમાણે આપણે એની સ્ટેટ વાઇઝ કરીએ છીએ. બાલાજી વેફરનું એક એક્ઝામ્પલ લઈએ, ગુજરાતનું એક ગૌરવ થઈ ગયું છે કે પહેલાં એ ખાલી ગુજરાતમાં જ વેચાતું હતું, હવે એની બાઉન્ડ્રી બહાર પાડીને એ લોકો મહારાષ્ટ્ર પણ ગયા છે અને બીજા પ્રદેશોમાં એ લોકોનું વેચાણ જારી છે. છઠ્ઠો જે પોઈન્ટ છે એને આપણે જોઈ લઈએ, જે રાષ્ટ્રીય બજાર, આંતરિક અને આંતરરાષ્ટ્રીય બજાર. એમાં શું ફેર છે? રાષ્ટ્રીય બજાર જેમ કે પેટ્રોલ, ગોલ્ડ એ નેશનલ લેવલ પર, એમાં કંઈ કન્ઝ્યુમર ડિફરન્સ વધારે પડતો નથી. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ, સોનો, ચાંદી, ક્રૂડ ઓઇલ એ બધા એક ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય છે. આગળ જોઈએ, હવે એની અંદર શું છે? ગીચતાતી એટલે કે ડેન્સિટી, વિસ્તાર પ્રમાણે, એટલે અર્ધ શહેરી વિસ્તાર, જેમ મેં કીધું, સેમી મેટ્રો સિટીઝ, મેટ્રો સિટીઝ અને ગ્રામ બજાર એ જુદા જુદા રીતે વેચાય છે. નેક્સ્ટ ઇઝ 1.3 એટલે કે આબોહવા, દેટ ઇઝ અ ક્લાઇમેટ વાઇઝ. જેમ એસી અને હીટર તમે નીચે જોઈ રહ્યા છો. હવે હિતાચી કંપની છે એ બંને જ વસ્તુ બનાવે છે, પણ બંને જ વસ્તુ એક જ માણસને ના વેચી શકે. કાશ્મીરમાં હીટરની જરૂર વધારે છે તો રાજસ્થાન અને સાઉથ એરિયામાં એસીની વધારે જરૂર છે, પણ બનાવે છે બંને, પણ એક જ માણસને વેચી શકતી નથી, એટલે ક્લાઇમેટિક સેગમેન્ટેશન પણ આવશ્યક પડે છે અહીંયા. એટલે કે વસ્તી વિશે, that means the population wise and in that it is a demographic wise. First it is a gender wise એટલે કે જાતિ, સ્ત્રી, પુરુષ, ખરીદી, વર્તન અને પસંદગીમાં નોંધ that is a difference we can see it out. મેલ ફિમેલની જેમ સાયકલ આજે જુદી પડે છે, કપડાં જુદા છે. એક બહુ સરસ કેસ સ્ટડીમાં જોવામાં આવી છે, એ છે ઇમામી ક્રીમની. આજ સુધી ફેર એન્ડ લવલી આવતી હતી તે જ વેચાતી હતી માર્કેટમાં, પણ પુરુષો માટે કોઈએ ખ્યાલ જ નહીં કર્યો. ઇમામી કંપની એમાં ધ્યાન રાખીને ખાલી પુરુષો માટે જે ક્રીમ કાઢી છે, અને આજની તારીખમાં શાહરૂખ ખાનને એમને લઈને એડવર્ટાઇઝમેન્ટ પણ બનાવી છે. દુનિયાભરની નંબર 1 ક્રીમ થઈ ગઈ છે આજે ઇમામી. 100 કરોડથી વધારેનું ટર્નઓવર છે. કેમ કે આજે એ લોકોએ એક પ્રોપર સેગમેન્ટ સિલેક્ટ કર્યું છે. એ લોકોએ ખબર હતી કે આજ સુધી આ સેગમેન્ટમાં બીજા કોઈએ કંઈ વેચ્યું જ નથી. સો ધીસ ઇઝ બિકમિંગ મોર ઇમ્પોર્ટન્ટ. હવે એ સેગમેન્ટને જોઈને નિવિયા પણ બજારમાં આવી ગયું છે એની ક્રીમ લઈને, ગાર્નિયર પણ આવી ગયું છે. એમને એક જુદું જ સેગમેન્ટ પાડ્યું છે, પણ ઇમામીએ બહુ બધા સેગમેન્ટ કેટર કરીને, જેને આપણે માસ સેગમેન્ટેશન કહી શકીએ છીએ, કે શહેરના લોકોને પણ વેચવા માંગે છે, ગામના લોકોને પણ વેચવા માંગે છે. જોન અબ્રામનો તમને ગાર્નિયરનો એડ જોશો એટલે શું, એ લોકો મેટ્રલ સેક્સ્યુઅલ પીપલને લોકો ખાલી એનું પ્રોડક્ટ વેચવા માંગે છે. સો દે આર ડુઈંગ દેર સેગમેન્ટેશન. સેગમેન્ટેશન એટલે બેઝિકલી કે તમે એક માર્કેટને પકડી લો કે મને મારો પ્રોડક્ટ આ જ માર્કેટને વેચવાનો છે, તો બીજો જે માર્કેટર હશે એ એનું સેગમેન્ટેશન શોધી જ નાખશે કે મને મારું પ્રોડક્ટ ક્યાં પ્લેસ કરીને વેચવાનું છે. આગળ જોઈએ, ધર્મ. જુદા જુદા ધર્મના લોકો જુદી જુદી વસ્તુઓ ઉપયોગ કરે છે. હવે એક મીઠાઈની દુકાનનો એક્ઝામ્પલ લઈએ, જેમ ક્રિસમસ હોય તો એ કેક વેચશે, દિવાળી હોય તો કાજુ કતરી વેચશે, અને ઈદ હોય તો સેવૈયા વેચશે. કપડાં પણ જુદા જુદા પહેરે છે જુદા જુદા ધર્મના લોકો. જેમ એક મલેશિયાનું એક્ઝામ્પલ લઈએ, ત્યાંના ધર્મ પ્રમાણે એ લોકો ગ્રીન કલરને હોલી માનતા નથી, એ લોકો બીમારીનો કલર માને છે, પણ એ જ ગ્રીન કલર ઇસ્લામિક દેશોમાં બહુ પૂજાય છે, એટલે એ કપડાની વપરાશ પણ જુદી પડે છે. નેક્સ્ટ જોઈએ, દેટ ઇઝ એજ, ઉંમર. ઉંમર બજાર વિભાજનનો ખૂબ જ મહત્વનો આધાર સાબિત થયો છે. તેથી ઉંમર પ્રમાણે ઘરના બાળકો, કિશોર, યુવાનો અને વૃદ્ધ એમ જુદા જુદા વિભાગોમાં વેચી શકાય છે. જેમ આપણે એક પિક્ચર જોઈ રહ્યા છે કે નાનો બાળક હોય તો એને ટોયસ જોઈએ છે, એ આગળ વધે તો એની જરૂરિયાતો સ્કૂલની થઈ જાય છે, મોટો થઈને સ્પોર્ટ્સ, લાઈફ ચેન્જ થશે તો માઇટ બી પ્રોફેશનલ નીડ એની વધી જશે, અને ઘટતો થશે એટલે દવાઓ, ચશ્મા એવા બધાની જરૂર પડશે. અહીંયા એક અમૂલનો એક્ઝામ્પલ લીધો છે. હવે અમૂલ એક એવી કંપની છે જે બધા માટે FMCG ગુડ્સ બનાવે છે. ફોર કિડ્સ એ લોકોએ અમૂલ કુલ લીધું છે, ચોકલેટ મિલ લીધું છે, જે નાના છોકરાઓને
બહુ જ ગમે છે, પણ એ વસ્તુ કદાચ મોટા લોકોને રીઝાઈ નથી શકતી. તો એ લોકોએ યુથ માટે શું બનાવ્યું છે? અમૂલ કુલ કેફે. એ લોકોએ ટીનમાં રાખ્યું છે, એની પેકેજિંગ પણ એ પ્રમાણે રાખી છે. અને બીજું શું રાખ્યું છે એ લોકોએ? ફોર વિમેન્સ એન્ડ ઓલ્ડર પીપલને શું કામ રાખવામાં આવ્યું છે? કેમ કે દેટ ઇઝ ફોર કેલ્શિયમ પ્લસ. જેમ ઘટતા થતા જશું તો કેલ્શિયમની કમી ઘટતી જાય છે. તો અમૂલ શક્તિ એનર્જી ડ્રિંક પણ એ લોકો માટે જ છે. બીજું જોઈએ તો કુટુંબ કદ, જેમ કે 1 થી 2, 3 થી 4, 5 થી વધુ, એમ પ્રમાણે એ લોકો માર્કેટનું વિભાજન કરે છે. હવે ઘરમાં 2 જ લોકો રહેતા હોય તો કદાચ નાની વોશિંગ મશીનની જરૂર પડશે, કે નાના ઓવનની જરૂર પડશે, કે નાના રેફ્રિજરેટરની જરૂર પડશે. આજની તારીખમાં ભારતમાં ન્યુક્લિયર ફેમિલી બહુ વધી રહી છે, એ પ્રમાણે એ લોકોની જરૂરિયાત થોડીક ઘટતી જાય છે. અલગ પરિવાર બહુ ખર્ચો નથી કરવા માંગતા, તો એ પ્રમાણે કંપનીઓ શું કરે છે? એ લોકો પ્રમાણે પ્રોડક્ટ બનાવે છે. પણ જોઈન્ટ ફેમિલી પણ ઘણી બધી છે ઇન્ડિયામાં, એટલે એ લોકો પ્રમાણે મોટી વસ્તુઓ બનાવે છે. સ્ટેટસ પ્રોડક્ટ પણ છે એન્ડ સાઇઝ ઓફ ધ ફેમિલી પણ છે. 2.5 દેટ ઇઝ આવક. હવે આ તમે મોબાઈલ જોઈ રહ્યા છો, આ મોબાઈલ 2700 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયાનું છે. આ કોની પ્રમાણે કર્યું છે? એ લોકોએ આવક પ્રમાણે, દેટ ઇઝ આ ઇન્કમ સેગમેન્ટેશન કર્યું છે. એ સ્ટુડન્ટ હશે જેની ઇન્કમ કંઈ નથી, પપ્પાના ઇન્કમ શું કહીએ આપણે પોકેટ મનીથી ચાલતો હશે તો 2700 રૂપિયાનો મોબાઈલ લેશે. પણ જેમ જેમ ઇન્કમ વધતી જશે જે લોકોની, એ લોકો પોતાની નીડ પણ બદલતા જશે. શ્રી અભિષેક બચ્ચન પાસે આ જે નીચે મોબાઈલ જોઈ રહ્યા છો, વર્ચ્યુ મોબાઈલ, 1 કરોડ રૂપિયાનો એક મોબાઈલ છે. તેમની પાસે ઇન્ડિયામાં એક પીસ છે. શું કામ? બિકોઝ હી ઇઝ અર્નિંગ વેરી ગુડ ઇન ઇન્ડિયા. એવરી વન કેન નોટ એફોર્ડ ઇટ. એટલે તમે માની લો જે કોલ તમારા મોબાઈલથી થાય છે અને એમના કોલથી પણ થાય છે, પણ એક સ્ટેટસ પ્રમાણે, ઇન્કમ પ્રમાણે કંપનીએ એમને પણ એ જ મોબાઈલ કંઈ જેમાં સોના ચાંદીના દાગીના લાગ્યા છે એ 1 કરોડમાં પણ વેચાય છે. આગળ જોઈએ કુટુંબ જીવનચક્ર. આ બાબત ધ્યાનમાં રાખીને ઉત્પાદકે બજાર વિભાજન કરવું જોઈએ. કુટુંબની ચડતી પડતી માનસિક પરિપક્વતા કુટુંબના સભ્યોની ઉંમરમાં ફેરફાર પેદાશની ખરીદીનો અસર કરે છે. અહીંયા LIC દેટ ઇઝ અ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એ લોકોએ 3 સેગમેન્ટમાં એ લોકોના ઇન્સ્યોરન્સ પ્લાન વેચી દીધા છે આજની તારીખમાં. જેમ ચિલ્ડ્રન પ્લાન આવે છે નાના છોકરાઓ માટે, તમે આજથી પ્લાનિંગ કરીને ભવિષ્ય સુધી એમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. જીવન સરળ દેટ ઇઝ સ્પેસિફિકલી ફોર ધ યુથ પીપલ, આજે ઇન્વેસ્ટ કરીને એનું ભવિષ્ય સિક્યોર કરી શકે છે. અને એવા લોકો જે એમની કદાચ નોકરીનો દરમિયાન પૂરો થવા આવ્યો હશે અને એ લોકોને પેન્શન જોઈએ છે, તો પેન્શન પ્રમાણે એ લોકોનું પેન્શન પ્લાન લઈ શકે છે અને લાઈફ લોંગ સુધી એ ચલાવી શકે છે. તો શું કર્યું છે LICએ? બધા માટે કંઈ ને કંઈ રાખ્યું છે. એક પ્રોડક્ટથી બધાને નહીં વેચી શકે, એટલે એ લોકોએ બધા માટે એક ડિફરન્ટ પ્રોડક્ટ બનાવ્યું છે. એટલે આગળ જોઈએ સેગમેન્ટેશન કેવી રીતે થઈ શકે છે. ધંધો કે વ્યવસાય. ધંધો કે વ્યવસાય અનુલક્ષી પણ ગ્રાહકો, નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત, વ્યવસાય વ્યક્તિઓ જેમ કે વકીલ, ડૉક્ટર વગેરે જૂથમાં વિભાજન થઈ શકે છે. ચોક. હવે ચોક પહેલાં કોને વેચાઈ શકે છે? કે તો સ્ટુડન્ટ પ્રોફેશન હશે, કે તો એ પ્રોફેસર હશે, કે ટીચર હશે. દેટ ઇઝ ફોર ધ પ્રોફેશન વાઇઝ. હવે ટ્રેક્ટર છે તો ખેડૂતને જ તમે એની એડવર્ટાઇઝમેન્ટ પણ કોઈ વાર જોશો તો એને માલ લઈ જવા માટે કોઈ દિવસ નહીં જોવા જોઈએ, એ ખાલી ખેડૂત માટે જ દેખાવશે. બીજું આપણે આગળ જોઈએ તો જિંજર હોટલનો એક એક્ઝામ્પલ આપેલો છે. હવે જિંજર હોટલ એક ટાટા ગ્રુપની કંપની છે. ટાટા ગ્રુપના 5 ટાઈપના હોટેલ છે, જેમ કે તાજ હોટેલ, ગેટવે હોટેલ, વેદાંતા હોટેલ અને એક છે આ જિંજર હોટેલ. તો બધાના ક્લાસ જુદા છે. જે લોકો ફરવા જાય છે, બહુ હાઈ ક્લાસ પીપલ હોય છે, એ લોકો માટે વેદાંતા હોટલ રાખી છે. હવે જે જિંજર હોટલનું એ લોકો સ્ટાર્ટ કર્યું છે, શું રાખીને કર્યું છે? ફોર એક્ઝિક્યુટિવ, જે લોકો બિઝનેસ તો કરવા માંગે છે પણ ન્યૂ ઓન્ટરપ્રિન્યોર છે, વધારે પૈસા નથી ખર્ચવા માંગતા હોટેલમાં રહેવા માટે. એટલે શું કર્યું છે? જિંજર હોટલ. એમાં વધારે સ્ટ્યુઅર્ડ્સ નથી, વેટર નથી, તમે ત્યાં રહી શકો છો પણ તમને વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. ઇટ ઇઝ સ્પેસિફિકલી મેડ ફોર અ સર્વિસ ક્લાસ એન્ડ એક્ઝિક્યુટિવ ક્લાસ પીપલ. આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય. હવે ઘણીવાર તમે જમવા જતા હશો હોટલમાં તો તમને સાંભળવા મળતું હશે કોન્ટિનેન્ટલ ફૂડ, ઇટાલિયન ફૂડ, ચાઇનીઝ ફૂડ, ઇન્ડિયન ફૂડ. શું છે આ? ધીસ ઇઝ નેશનલિટી. નેશનલિટી પ્રમાણે તમને ટેસ્ટ વાઇઝ હોય કે તમને ફરવા જવું હોય તો એ પ્રમાણે પણ ડિફરન્સિએશન થાય છે. અહીંયા આપણે એક લેઝનું એક્ઝામ્પલ જોઈએ. એ લોકોએ 6 કન્ટ્રીઝના ફ્લેવર કાઢ્યા હતા ફોર અ ડિફરન્ટ ફ્લેવર પીપલ. જે લોકોને અમેરિકન સોલ્ટ જોઈએ છે, સ્પેનિશ સોલ્ટ જોઈએ છે, કે ઇન્ડિયા માટે ચટપટા સોલ્ટ જોઈએ છે. ધીસ ઇઝ વોટ દે આર ડિફરન્શિએટિંગ દેર હોલ માર્કેટ ઇન ટુ ધ કન્ટ્રી વાઇઝ. હવે બાજુમાં દેખાય છે ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક્ઝામ્પલ.
એ શું છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમારી એરલાઇન્સનો તમે વિભાજન કર્યો છે. કોની ઉપર? નેશનાલિટી વાઇઝ. જેમ સિંગાપુર એરલાઇન્સ છે, લુફ્તાન્સ એરલાઇન છે, બ્રિટિશ એરલાઇન છે, ઇન્ડિયન એરલાઇન છે. તો ધીસ ઇઝ ધ ડિફરન્શિએશન. આગળ જોઈએ. હવે ત્રીજો જે કક્ષ આવે છે એ છે આપણો મનોવૈજ્ઞાનિક આધારો. એમાં ફર્સ્ટ છે સામાજિક વર્ગ, બીજું છે જીવનશૈલી અને ત્રીજું છે વ્યક્તિત્વ. હવે સામાજિક વર્ગ અત્યંત ધનિક વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, નિમિત્ત વર્ગ અથવા ગરીબ વર્ગ, દરેકની ખરીદી અલગ અલગ હોય છે. હવે આ એક જ કંપનીના એક્ઝામ્પલ છે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. એ લોકો લાઈફબોય પણ બનાવે છે, લક્સ પણ બનાવે છે, લક્સ ઇન્ટરનેશનલ પણ બનાવે છે અને ડવ પણ બનાવે છે. એટલે એ શું થયું છે કે 3 માર્કેટને કેટર કરવા માંગે છે. જેમ કે લોઅર મિડલ ક્લાસ પીપલ હોય કે મિડલ ક્લાસ પીપલ હોય, એ લોકો એના માટે લાઈફબોય બનાવ્યું છે. લક્સ છે તે મિડલ ક્લાસ પીપલ માટે બનાવ્યું છે. લક્સ ઇન્ટરનેશનલ મિડલ અપર ક્લાસ પીપલ માટે બનાવ્યું છે. અને જે ડવ છે એની રેન્જ જ જુદી છે. જેમાં ભાવ હું તમને કહી દઉં કે લાઈફબોય છે 10 થી 15 રૂપિયાની વચ્ચે મળે છે, લક્સ છે તે 20 થી 35 રૂપિયાની વચ્ચે મળે છે, પણ ડવ એ 55 રૂપીઝનું છે. તો કોઈ પણ ક્લાસ વાઇઝ એમને કર્યું છે, દેટ ઇઝ અ ઇન્કમ વાઇઝ જે કર્યું છે. ડવ સ્ટાર્ટ ફ્રોમ 50 રૂપીઝ. સો એ એક જુદા જ સેગમેન્ટ માટે એ લોકોએ પ્રોડક્ટ બનાવી છે. હવે બીજું છે જીવનશૈલી. જુદી જુદી વ્યક્તિઓ જીવનશૈલી મુજબ ગ્રાહક જૂથો બનાવવો પડે છે. ફાસ્ટ ટ્રેક ટાઇટનની એક પ્રોડક્ટ આવે છે, એ પણ પાછી ટાટાનો જ એક એક્ઝામ્પલ છે. ટાઇટન એક પ્રોડક્ટ છે, ઝાયલસ, રાગા. હવે આ બધું શું છે? નામથી જ ખબર પડી જશે કે જેવા લોકો પોતાની એજમાં જાય છે એ કયા જીવનશૈલીમાં છે. સ્ટુડન્ટ હશે તો ફાસ્ટ ટ્રેક યુઝ કરશે, એક પ્રોફેશનલ હશે તો ટાઇટન યુઝ કરશે, ઇન્ડિપેન્ડન્ટ લેડી હશે તો એ ઝાયલસ કે રાગા યુઝ કરશે. આ તો છે જ. પણ આજની તારીખમાં એક જે નવો કેસ સ્ટડી કે નવો એક્ઝામ્પલ ઉભરીને આવ્યો છે એ છે કેફે કોફી ડેન, જેને આપણે CCD તરીકે ઓળખીએ છીએ. 15 વર્ષથી લઈને 24 વર્ષના યુવાનોને એ ખૂબ લુભાવે છે. એક કોફી તમે રસ્તાના સાઈડ ઉપર રહીને પીઓ તો કદાચ 10 કે 15 રૂપિયાની હશે, પણ એ જ કોફી તમે એક લાઇફસ્ટાઇલ પ્રમાણે જોવા જાઓ તો શું છે, 40 રૂપિયાથી લઈને 400 રૂપિયાની વેચાય છે. એક સારું એન્વાયરમેન્ટ, ન્યૂ લાઇફસ્ટાઇલ, ટીવી ચાલતું હશે, યુ ફીલ ગુડ. તો એ શું છે, એક લાઇફસ્ટાઇલ પ્રમાણે, એક મેટ્રો સિટી પ્રમાણે, યુ કેન ફીલ ગુડ ફેક્ટર પ્રમાણે એ લોકોએ નવું પ્રોડક્ટ બનાવ્યું છે. સો દેટ ઇઝ વોટ અ ગુડ લાઇફસ્ટાઇલ. તો એ જ વસ્તુ ડિફરન્શિએટ થઈ શકે છે એકોર્ડિંગ ટુ ધ લાઇફસ્ટાઇલ ઓલ્સો. જેમ એક વાત કરીએ, કોઈને સ્પોર્ટ્સ કાર પસંદ છે, ફાઇન, હી ઇઝ અ વેરી સ્પોર્ટી કાઇન્ડ ઓફ અ પર્સન, તો કદાચ એને ફરારી કે ઓડી ગમશે. પણ એ જ માણસની કંઈ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ હોય તો એને કદાચ BMW અને મર્સિડીઝ ગમશે. છે તો બંને જ ગાડી, પણ ફેર શું છે એના લાઇફસ્ટાઇલનો, કેવી એની લાઇફસ્ટાઇલ છે, હાઉ ઇઝ લિવિંગ. લાઇફસ્ટાઇલ ઉપરથી એક બીજો એક્ઝામ્પલ યાદ આવ્યો. આજની તારીખમાં સર્વિસ સેક્ટરના લોકો બહુ વધી રહ્યા છે. એટલે શું, ટાઈમ નથી એ લોકો પાસે, પોતાનો જમવાનો બનાવવાનો ટાઈમ નથી. તો શું કંપનીએ ઇન્વેન્ટ કર્યું છે? ઓવન. રેડીમેડ ચપાતી મેકર ઇન્વેન્ટ કર્યું છે. કોની માટે? આવા બિઝી લોકો માટે. પેકેજ ફૂડનું ઇન્વેન્ટેશન કર્યું છે કે તમે લોકો જાતે ઘરે જમવાનું નથી બનાવી શકતા તો કંઈ નહીં, અમારી પાસે પેકેજ ફૂડ છે, તમે ખાલી એને ગરમ કરો અને સર્વ કરો. કેમ કે એમનું લાઇફસ્ટાઇલ એવું છે. મેટ્રો સિટીમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર ત્યાં જશો તો લોકો 12થી લઈને 16 કલાક સુધી કામ કરે છે. તો એ લોકો પોતા માટે ટાઈમ નથી. તો એક મને બહુ સરસ એક્ઝામ્પલ આ પરથી યાદ આવે છે, ગોદરેજનો. તમે મેસેજ મોકલીને પોતાનું AC ચાલુ કરી શકો છો. કેમ? તમારું લાઇફસ્ટાઇલ છે કે તમે આવા થાકી જાઓ છો કે તમને એનો પણ મજા નથી આવતી. આગળ જોઈએ શું છે, વ્યક્તિત્વ. દાખલા તરીકે મહત્વાકાંક્ષી કે રૂઆબદાર વ્યક્તિઓ, સાહસિક વ્યક્તિઓ, સ્વતંત્ર રીતે દ્રઢ નિર્ણય કરનાર વ્યક્તિઓ. આ નીચે જે છે ખાલી સોફ્ટ ડ્રિંકના એક્ઝામ્પલ આપેલા છે. જેમ સલમાન ખાનના એક એડમાં આવે છે, એ ડુ ધ ડ્યુ, ડર કે આગે જીત હે. શું દર્શાવે છે કે બહુ એડવેન્ચરસ કાઇન્ડ ઓફ જે પીપલ હોય છે એ લોકો માટેનું એ સેગમેન્ટ કર્યું છે. જે લોકો ખૂબ જ મસ્તીખોર હોય છે એ લોકો માટે ફેન્ટા છે, જેમ જ્યાદા ફેન્ટા જ્યાદા મસ્તી. અને જે લોકો બહુ શાંત પ્રકારના લોકો હોય છે એ લોકો માટે 7up છે. અંદાઝ અપના એટલે અંદાઝ ઇઝ કુલ. સો શું છે, એક જ પ્રોડક્ટ છે પણ 3 અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને એ લોકો વેચવા માંગે છે. સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ અ પર્સનાલિટી દે આર ટ્રાઇંગ ટુ સેલ ઇટ આઉટ. વર્તનલક્ષી આધારો એટલે શું છે? 4th વન, દેટ ઇઝ ધ બિહેવિયરિસ્ટિક. પ્રસંગો, વપરાશનું પ્રમાણ દર, વપરાશકર્તા તરીકેનો દરજ્જો, ખરીદવામાં તત્પરતા અને વલણો.
ફર્સ્ટ ઇઝ ઓકેશન. વેકેશન પ્રસંગે જેમ કે એસટી, રેલવે, વિમાન સેવા અને રિક્ષાની માંગ વધે છે. હોલિડે જતી હોય છે ત્યારે ઇન્ડિયન રેલવે હોલિડે સ્પેશિયલ કરીને ટ્રેન સ્ટાર્ટ કરે છે. કેમ કે એમને ખબર છે કે હમણાં આની જરૂરિયાત વધી જશે. શાળાઓ કે કોલેજ ચાલુ થશે તો શેનું એક્ઝામ્પલ આપે છે? સ્ટેશનરી, બેગ, વોટર બોટલ, એમની જરૂરિયાતો વધી જાય છે. એક એક્ઝામ્પલ અહીંયા જોયા છે. શું છે? કેડબરીનો એક્ઝામ્પલ છે. કેડબરી ઇઝ અ ચોકલેટ. પણ 3 જુદા સેગમેન્ટમાં એ લોકોનું કર્યું છે, સેગમેન્ટેશન કર્યું છે. જેમ કે દિવાળી હોય તો શુભ દિવાળી કરે છે, રક્ષાબંધન હોય તો એમની માટે એ લોકો પાસે જુદા પ્રોડક્ટ છે. હવે તો એ લોકો ઓકેશન વધારવા માંગે છે. કાયમ કંઈ પણ તમે કંઈ સારું કરવા જાઓ, ઘરેથી નીકળો છો તો શુભારંભ, એટલે ઓકેશન વધારીને એમનું સેલિંગ કરે છે. સેગમેન્ટેશન એકદમ જ અલગ પાડી નાખે છે. વપરાશનું પ્રમાણ કે દર, કેટલું વાપરો છો તમે? વોટ ઇઝ ધ રેટ ઓફ યોર યુસેજ? પેદાશ વપરાશના પ્રમાણ ગ્રાહકનું બજાર વિભાજન થાય છે. જેમ કે ઓછું વપરાશ, સામાન્ય વપરાશ અને વધુ વપરાશ. એક ક્રેડિટ કાર્ડનું એક્ઝામ્પલ લઈએ તો સિલ્વર કાર્ડ, જેની આપણે કહીએ લિમિટ હોય છે 40,000 સુધીની. જે લોકોને વધારે ખર્ચો નથી કરવો, 40,000 જેટલું ખર્ચો કરવો હોય તો એ લોકો સિલ્વર કાર્ડ લે છે. એ જે લોકોને 80,000 સુધીનો ખર્ચો કરવો હોય તે લોકો પાસે ગોલ્ડ કાર્ડ હોય છે. અને જે લોકોની જરૂરિયાતો વધારે હોય છે, જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા હોય કે બહુ એ લોકોનું ટ્રાવેલ હોય, હોટેલ્સમાં, રેસ્ટોરન્ટ્સમાં જે લોકોનું સમય નીકળતું હોય, અને જે લોકો પૈસા લઈને નહીં ચાલવા માંગતા હોય તો એ લોકો માટે કંપનીએ પ્લેટિનિયમ કાર્ડ નાખ્યું છે. સો ઇટ ઇઝ અ રેટ ઓફ યુઝ. તમે કેટલા પ્રમાણમાં એનું વપરાશ કરો છો એનું પણ એક એ સેગમેન્ટેશન પડી શકાય છે. વપરાશનો દર, હવે કેટલી વાર તમે આ પ્રોડક્ટ લો છો? ફાઇન, એકવાર લેશો, રોજ યુઝ કરશો, 3 મહિનામાં કે કોઈક વાર તમે આ પ્રોડક્ટ વાપરો છો. આ એક્ઝામ્પલથી આપણે શું જોઈ શકીએ છીએ? સિમેન્ટ હોય કે એક બાઇક હોય, તમે એકવાર લઈને લાંબા સમય સુધી પાછું એનું થિંકિંગ નથી કરતા. કેમ કે દર વર્ષે તો તમે પ્લાસ્ટર નહીં કરાવશો તમારા ઘરમાં. એકવાર કરાવી લીધું અને તમે લાંબા સમય સુધી એને ભૂલી જશો. હવે જેમ શૂઝ છે, કેસ્ટોર ઓઇલ છે, એટલે શું કે કદાચ વર્ષમાં જેમ કેસ્ટોર ઓઇલ છે તો 3 મહિને તમને તમારી ગાડીમાં એને બદલાવવું જ પડશે. એ શું છે? મીડિયમ કાઇન્ડ ઓફ અ યુઝ છે. દર થોડા સમય પછી તમને એને લેવાની જરૂર પડે છે. અને બીજું શું છે? ફ્રીક્વન્ટ યુઝ, જે તમે દરરોજના પ્રમાણમાં લો છો. જેમ કે ટૂથપેસ્ટ. હવે તમે ટૂથપેસ્ટ છે, ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમને ડેલી યુઝમાં આવે છે. પેટ્રોલ તમે રોજ યુઝ કરો છો. બાય તમે ભલે એકવાર કરતા હો પણ તમારું યુઝ જે છે તે રોજે જ થાય છે. સો ઇટ ઇઝ શોર્ટ ફ્રીક્વન્ટ યુઝ. હવે કંપની કોની પર વધારે ટાર્ગેટ કરે છે? એવા લોકોને જે ફ્રીક્વન્ટ યુઝમાં આવી જાય છે. જેમ હમણાં જ આપણે કેડબરીનો એક્ઝામ્પલ ડિસ્કસ કર્યો કે દિવાળી હોય કે રક્ષાબંધન હોય ત્યારે જ વેચવા માંગે છે. પણ હવે એ લોકોએ શું પછી નવો કેમ્પેન ચલાવ્યો કે આજ મહિને કી 1 તારીખે, એટલે દર મહિને હવે એ લોકો કેડબરી વેચવા માંગે છે. પછી એ લોકોએ શું કર્યું કે ભાઈ દરરોજ જમ્યા પછી યુ શુડ હેવ અ કેડબરી, કુછ મીઠા હો જાય, કુછ શુભ આરંભ હો જાય. સો વોટ દે આર ટ્રાઇંગ ટુ ડુ, એ લોકોની ફ્રીક્વન્સી વધારે છે કે લોકો વધારેમાં વધારે એ પ્રોડક્ટનું વપરાશ કરે અને વધારેમાં વધારે એ લોકોની સેલિંગ થવી જોઈએ. આગળ જોઈએ. વપરાશકર્તા તરીકેનો દરજ્જો, દાખલા તરીકે બિલકુલ વપરાશ નહીં કરતા હોય, ભૂતપૂર્વ વપરાશ કરનારા, સંભાવિત વપરાશ કરનારા, નિયમિત વપરાશ કરનારા અને પહેલી વખત વપરાશ કરનારા. હવે આ સેગમેન્ટેશન કેવી રીતે પાડ્યું છે કંપનીએ? ઘણા લોકો એવું હોય છે કે કોઈ પ્રોડક્ટ વાપરતા જ ન હોય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નોન યુઝર ઓફ ધ પ્રોડક્ટ. ભૂતપૂર્વ એટલે પાસ્ટમાં વાપરતા હતા પણ હવે નથી વાપરતા, પણ કંપની એ લોકોને પાછું કંઈ વેચવા માંગે છે એ પ્રમાણમાં પણ એ લોકો સેગમેન્ટેશન કરવા માંગે છે. સંભાવિત વપરાશ કરનારા કે આ વસ્તુ લીધી છે તો કદાચ એની જોડે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં આ પણ લઈ લેશે, નક્કી નથી, ચોક્કસ પ્રમાણમાં નથી, પણ એ પ્રમાણે પણ સેગમેન્ટેશન કરી શકાય છે. નિયમિત વપરાશ કરનારા, એને આપણે બ્રાન્ડ લોયલ કે ફ્રીક્વન્ટ યુઝર કહીએ છીએ. જે કંઈ પણ થાય પણ આપણો પ્રોડક્ટ તો એ વાપરે જ છે, તો એને શું કહી શકીએ છીએ? નિયમિત વપરાશ કરનારા. પહેલી વખત વપરાશ કરનારાને શું કે ફર્સ્ટ ટાઈમ યુઝર હોય, કંઈ પણ સમજી વિચારીને તમારો પ્રોડક્ટ પહેલી વાર લેતો હોય, જેમ કે ગાડી છે, ફર્સ્ટ ટાઈમે ગાડી લેતો હોય તો હી શુડ ફીલ ગુડ. આના પરથી એક સરસ એક્ઝામ્પલ યાદ આવે છે સેન્ટ્રોનો. એ તો હમારી પહેલી ગાડી હોની ચાહીએ. ટાટા નેનો, જેમ કે મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ પીપલ લોકોને વેચવા માંગે છે, દેટ ઇટ શુડ બી યોર ફર્સ્ટ યુઝ.
ટાટા નેનોએ શું કર્યું છે, આખા ભારત દેશમાં 200થી વધારે સેન્ટર ખોલ્યા છે. શેની માટે? જે લોકોને ગાડી ચલાવતા નથી આવડતી પણ ગાડી લેવા માંગે છે. હવે ગાડીનો કોને સેગમેન્ટ કરવાનો છે કે લોઅર મિડલ ક્લાસ પીપલને એ લોકોએ સેગમેન્ટ કરેલો ફર્સ્ટ ટાઈમમાં. એ લોકોને ગાડી ચલાવતા નથી આવડતી પણ એ લોકોને ગાડી ચલાવવા શીખવા માટે પણ એ લોકોએ 200 સ્ટોર્સ ખોલ્યા છે. ફોર વોટ? ફર્સ્ટ ટાઈમ યુઝર, બિકોઝ દે આર નોટ વેરી હેબિચ્યુઅલ ફોર ડ્રાઇવિંગ ધ કાર ઓલ્સો. આગળ જોઈએ. એટીટ્યુડ, દેટ ઇઝ અ વલણો. ઉત્પાદકો વોટ યુ કેન સે પોઝિટિવ, નેગેટિવ, વેરી એન્થુઝિયાસ્ટિક અબાઉટ બાઇંગ ધ પ્રોડક્ટ. હવે ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે જે લોકોને ડરાઈને વેચાય છે. મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટનો પ્રોડક્ટ આપણને કોઈને વેચવો હોય તો ઓપ્ટિમિસ્ટિક કરીને વેચે છે, ના શેર માર્કેટ ઉપર જશે જ. અને ઘણા લોકો બહુ કેલેરી કોન્શિયસ હોય છે, તો શું વેચાઈ શકે છે? પેપ્સી ડાયટ. નોર્મલ પેપ્સી તો અવેલેબલ છે જ, પણ જે લોકોએ એ લોકો પ્રમાણેની ચિંતા કરતા હોય દેટ આઈ શુડ નોટ બી હેવિંગ મોર કેલરી, સો યુ કેન સેલ ધેમ ધ ડાયટ પેપ્સી ઓલ્સો. ઘણા લોકોને ડાયાબિટીસ હોય છે, ઉદાસીન થઈ જાય છે કે અમે લોકો આઈસ્ક્રીમ નથી ખાઈ શકતા, કંઈ મીઠું નથી ખાઈ શકતા, તો અમૂલ જેવી એક કંપની છે કે અમૂલ લાઇટ લાવી છે. અને પાર્લેજીએ તો એવી એડવર્ટાઇઝમેન્ટ કાઢેલી કે પાર્લેજી જી માને જીનિયસ, એટલે શું કે જે લોકો પોતાની જાતને જીનિયસ માનતા હોય એ લોકોનું સેગમેન્ટ કરવે છે. રાઈટ, સો ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ લાઈફ. ખરીદવાની તાત્પરતા. અજાણ ગ્રાહક, રસ ધરાવનાર ગ્રાહક, ઉત્પાદક ગ્રાહક તાત્પર્યને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ કાર્યક્રમ ગોઠવવો પણ પડે છે. એટલે શું કે હી માઇટ બી ઇન્ટરેસ્ટેડ, હી માઇટ નોટ બી ઇન્ટરેસ્ટેડ, હી મે બાય, હી મે નોટ બાય. પેઢી પ્રત્યેની વફાદારી. કેટલાક ગ્રાહકો પેદાશ પ્રત્યેની વફાદારીને બદલે કોઈ પેઢી પ્રત્યેની વફાદારી રાખે છે. દાખલા તરીકે ગોદરેજ કંપનીના ચાહકો ગોદરેજ સિન્થોલ સાબુનો ઉપયોગ કરે. જો ગોદરેજ કંપની ગોદરેજ પાવડર બજારમાં મૂકે તો તેનો ઉપયોગ શરૂ કરી અને બીજાનો બંધ કરી દેશે. એટલે શું? હી ઇઝ બ્રેન્ડ લોયલ. એક બ્રેન્ડનો પ્રોડક્ટ યુઝ કરતો હોય અને એ જ કંપની બીજું કોઈ બ્રેન્ડ માર્કેટમાં મૂકશે તો એનું યુઝ કરી દેશે અને જે પાછલું યુઝ કરતું હતું એ બંધ કરી દેશે. મીન્સ વોટ? હી ઇઝ ધ બ્રેન્ડ લોયલ પર્સન ટુવર્ડ્સ ધ બ્રેન્ડ. એનું પણ સેગમેન્ટેશન કરી શકે છે. જેમ એક વાત કરીએ કે સોનીના મ્યુઝિક પ્લેયર બહુ વેચાતા હતા અને એ લોકોએ સોની PSP કાઢ્યું, ગેમિંગ ઝોન કાઢ્યું. એપલની વાત કરો, એપલે આઈપોડથી ચાલુ કરેલું, પછી એ લોકોએ આઈફોન બનાવ્યા, આઈપેડ બનાવ્યા, આઈમેક બનાવ્યું. શું છે? અને એ લોકોની સેલિંગ એવી હોય છે, સેગમેન્ટેશન એવું હોય છે કે એ જ માણસને પાછું વેચો જે બ્રેન્ડ લોયલ છે. કેમ? શું ફાયદા થશે કે એ કસ્ટમર આપણી પાસે લાઈફ ટાઈમ રહેશે, બીજી કોઈ જગ્યાએ જશે નહીં. જેમ ટાટાનો એક બીજો એક્ઝામ્પલ આપું. જો તમારી પાસે પહેલાંથી કોઈ એક ટાટાની ગાડી હોય અને અમુક સમય પછી તમે બીજી એક ટાટાની ગાડી લેવા જાઓ અને તમે જૂના કાગળો આપશો અને કહેશો કે મારી પાસે પહેલાં પણ ટાટાની ગાડી હતી, તો તમને અમુક પ્રકારનો ડિસ્કાઉન્ટ પણ આપશે. કેમ? એ લોકો એવું માને છે કે તમે એક બ્રેન્ડ લોયલ વ્યક્તિ છો. બીજા કોઈને પણ રેફરન્સ આપશો, સો દે આર ગિવિંગ વોટ? ધ ડિસ્કાઉન્ટ. સો ધીસ ઇઝ અ બ્રેન્ડ લોયલ્ટી. એ પ્રમાણે પણ સેગમેન્ટેશન કરી શકાય છે કે તમે એમ કહી દો, તમારી એડવર્ટાઇઝમેન્ટ એવું કહી છે કે પહેલાં પણ તમે લીધી અને આવતા ભવિષ્યમાં તમે અમારો પ્રોડક્ટ લેશો તો આ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. દેન ઇટ ઇઝ બીન નોન એઝ અ બ્રેન્ડ લોયલ્ટી. પેદાશ પ્રત્યેની વફાદારી, દેટ ઇઝ અ બ્રેન્ડ પ્રોડક્ટ લોયલ્ટી. કેટલાક ગ્રાહકો પેદાશ પ્રત્યે વફાદાર હોવાથી અમુક પેદાશ વાપરવા માટે આગ્રહ રાખે છે. દાખલા તરીકે કેટલાક લોકો લક્સ સાબુ જ વાપરે તો કેટલાક લોકો હમામ સાબુ જ વાપરશે. દેટ ઇઝ ગોઈંગ ડ્યુ ટુ વોટ? ઇટ્સ પ્રોડક્ટ લોયલ્ટી. આ બ્રેન્ડ લોયલ્ટી નથી, બટ એનો પણ કોઈ એક પ્રોડક્ટ હોય તો એને પ્રોડક્ટ લોયલ્ટી કહેવાય છે. જેમ ઘણા લોકોને સોની એરિક્સનનો જ મોબાઈલ વાપરવો હોય કેમ કે એના ફીચર્સ ગમે છે, તો એ મોબાઈલ વેચીને જે જ્યારે બીજી વાર પણ મોબાઈલ લેવા જશે તો સોની એરિક્સનનો જ મોબાઈલ લેશે. સો એ શું છે? પ્રોડક્ટ લોયલ્ટી છે. કદાચ જે સોનીના બીજા પ્રોડક્ટ નહીં લે, એને ટીવી લેવું હોય તો સેમસંગનું ટીવી પણ લઈ લેશે, પણ મોબાઈલ લેવું હશે તો સોની એરિક્સનનું જ લેશે. દેટ ઇઝ વોટ ઇઝ અ પ્રોડક્ટ લોયલ્ટી. આગળ જોઈએ. સ્થળ પ્રત્યેની વફાદારી. અમુક સ્થળની જ અમુક વસ્તુઓ ખરીદવામાં આગ્રહ ગ્રાહકની સંખ્યા પણ મોટી હોય છે. દાખલા તરીકે તમને ચપ્પલ જૂતા લેવા હોય તો કાનપુરના બહુ ફેમસ હોય છે. લેવા છે તો ત્યાંથી જ લેવા છે. ઊન માટે કાશ્મીર ફેમસ છે અને મોરબીની ઘડિયાળ ફેમસ છે. જેમ ઘણા લોકોને એવા મગજમાં હોય છે કે ઘડિયાળ પહેરવી છે તો ટાઇટનની જ પહેરવી છે.
કે ટાઇટનના શોરૂમમાંથી જ લેવી છે, ભલે મળતી હોય 10 જગ્યાથી, પણ ટાઇટનના શોરૂમમાંથી, બ્રાન્ડેડ શોરૂમમાંથી જ કઈ વસ્તુ લેવી હોય તો એ લોકો ત્યાં જ જશે. દેટ ઇઝ વોટ ઇઝ અ પ્લેસ લોયલ્ટી. પેદાશના લાભ, દેટ ઇઝ અ પ્રોડક્ટ બેનિફિટ. પેદાશ વાપરતા મળતા લાભો પ્રમાણે ગ્રાહકનું વર્ગીકરણ કરવાનું છે, જેમાં ગુણવત્તા, સેવા, કરકર, સમય બચત, સલામતના લાભો મુખ્ય છે. દાખલા તરીકે કોલગેટ ટૂથપેસ્ટનો ગ્રાહક વર્ગ મોટો છે કારણ કે જાહેરાતમાં લાભો પર ભાર મૂકે છે. દુર્ગંધ નાશ, કીટાણુનો નાશ, સડો અટકાવો, તે બધું. નો દેટ ઇઝ અ પ્રોડક્ટ બેનિફિટ. તમે કોઈ પણ વસ્તુ શું કામ લો છો, આજે કંપની એક ટેકનિક બનાવી છે જેને આપણે ફેબ કહીએ છીએ, FAB, દેટ ઇઝ ફીચર, એડવાન્ટેજીસ એન્ડ બેનિફિટ. તમે કોઈ વસ્તુ જ્યારે પણ લેવા જાઓ છો, તમારા મગજમાં તમે 3 વસ્તુ લો છો કે આ પ્રોડક્ટમાં શું વધારે છે. ફીચર, જેને આપણે USP પણ કહીએ છીએ, યુનિક સેલિંગ પ્રપોઝિશન. આનાથી મને એડવાન્ટેજ શું થશે અને આના બેનિફિટ શું થશે, કે વેલ્યુ સામે મને એટલું પ્રોડક્ટ મળે છે કે નથી મળતું. જો ના મળતું હોય તો તમે તમારું બ્રાન્ડ સ્વિચ ઓવર પણ કરી નાખશો. હવે હું આ એડ આપણે જોઈને આગળ એક ચર્ચા કરીશું. I see trees of green, red roses too. I see them bloom for me and you. And I think to myself, what a wonderful world. આ ટાટા નેનોની એડ હતી, જ્યારે ટાટા નેનો 2010માં લોન્ચ થઈ હતી. પણ 1 મહિનો નવેમ્બર 2010નો એવો હતો જ્યારે ખાલી 530 ટાટા નેનો વેચાઈ હતી. કેમ? કારણ હતું કે એ લોકોએ સેગમેન્ટેશન બરાબર નહીં કર્યું હતું. કંપનીને ખબર પડી કે જે પ્રકાર માટે અમે ગાડી બનાવી હતી કે લોઅર મિડલ ક્લાસને અમે આ ગાડી વેચશું, પણ એ લોઅર મિડલ ક્લાસ તો પ્રોપર ટાર્ગેટ જ નહીં કરતું હતું. એક સસ્તી વસ્તુનો એક ગેરફાયદો એમ છે કે કહેવામાં આવે છે કે આ સસ્તી વસ્તુ છે. ટાટા નેનો લેવા લોકોનું એવું માનવું હતું કે કદાચ અમારી ઇજ્જત બરાબર નહીં થશે, ભલે અમે ગાડી લઈએ છીએ, $2500ની ગાડી છે અને લોકો અમને સારી દ્રષ્ટિથી નહીં જોશે. પણ પછી કંપનીએ બીજો એક નિર્ણય લઈને એક બીજી એડ બનાવી. આપણે એ એડ પણ જોઈને એક ચર્ચા કરીએ. ટેકનિકલ કારણસર આ એડ નથી દર્શાતી. તમે આ એડ જોઈ જ હશે ટીવી ઉપર, કે જેમાં યુથને ટાર્ગેટ કરવામાં આવે છે, કે જે યુવાનો છે એને ગાડી વેચવામાં આવે છે. કેમ? કેમ કે હવે કંપનીને એવું લાગે છે કે જે એના 40% યુઝર છે એ યુઝર બીજા કોઈ નથી પણ યંગસ્ટર છે. તો કંપનીએ એવું ધાર્યું કે હવે જે પુરાનું સેગમેન્ટેશન હતું, જે જૂનું સેગમેન્ટેશન હતું, એને નથી ટાર્ગેટ કરવું, પણ એક નવા જ યુથને ટાર્ગેટ કરવું જોઈએ. સો સેગમેન્ટેશન એટલા માટે જરૂરી છે કે તમારું કરોડો રૂપિયાનું જે પ્લાન છે તે કદાચ ફેલ ના થઈ જાય, પણ સેગમેન્ટેશનને બરાબર કરીને આપણે એને જાળવી શકીએ છીએ. આ હતું કન્ઝ્યુમર સેગમેન્ટેશન. હવે બીજો એક પોઈન્ટ હોય છે જેને મુખ્ય રીતે આપણે ઓળખીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન. એ આપણે જોઈ લઈએ. વપરાશની પેદાશો અને ઔદ્યોગિક પેદાશો વચ્ચે મૂળભૂત તફાવત ચાલે છે. ઔદ્યોગિક પેદાશો એટલે એવા પેદાશો જે અન્ય પેદાશોના ઉત્પાદન માટે વપરાશમાં લેવામાં અથવા તો અન્ય પેદાશના ઉત્પાદનમાં સફળતારૂપ બને છે. સામાન્ય રીતે ઔદ્યોગિક પેદાશમાં કોલસો, લોખંડ, કાચો માલ વગેરે આવે છે. એટલે શું? આ આવું પ્રોડક્ટ છે જે કન્ઝ્યુમર પોતા માટે તો નથી યુઝ કરતો, પણ બીજું કંઈ બનાવવા માટે યુઝ કરે છે. એટલે એને આપણે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન કહીએ છીએ. સો ધીસ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન. નાઉ વાય સેગમેન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એ મારા મિત્ર નિલેશ આપણને ડિસ્કસ કરશે. ગુડ મોર્નિંગ મિત્રો.
અમારા ગૌતમ ડુવાએ ઘણું સરસ તમને સમજાવ્યું કે શું છે માર્કેટ સેગમેન્ટેશન અને શા માટે અને કયા કારણોથી અને કયા બેઝિસ લઈને માર્કેટ સેગમેન્ટેશન કરવામાં આવે છે. હવે કંપની જે સેગમેન્ટેશન કરે છે તેના સપોઝ ફાયદા તો હોવા જ જોઈએ. જો ફાયદા ન હોય તો સેગમેન્ટેશનની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો હું તમને આજે ડિસ્કસ કરીશ કે ભાઈ કયા કયા ટાઈપના ફાયદા કંપનીને મળશે કે જેથી સેગમેન્ટેશન કરવું જરૂરી બને છે. તો આપણે પહેલા ફાયદા તરફ જઈએ તો વેચાણમાં નોંધપાત્ર વધારો. ઓફકોર્સ દરેક કંપનીનો પહેલો નિયમ તો એ છે કે ભાઈ વેચાણમાં વધારો થવો જોઈએ. વેચાણનો વધારો થાય તો ઇનડાયરેક્ટલી એનો ફાયદો થશે કે કંપનીના પ્રોફિટમાં વધારો. તો કંપની હવે વેચાણ વધારવા માટે શું કરવું જોઈએ, કઈ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? તો ઘણી બધી એડવર્ટાઇઝ વધારે કરો, પણ જ્યાં સુધી એ માર્કેટ ભાઈ એડવર્ટાઇઝ બનાવશે પણ કોના માટે, ગ્રાહક જ નક્કી નહીં કરી શકશે કે ભાઈ મારું પ્રોડક્ટ કોણ લેશે, તો તેના વગર તો એડવર્ટાઇઝ પણ નકામી જશે. જે રીતના ટાટાને એનું ઉદાહરણ છે કે એમાં સેગમેન્ટ જ નહીં ડિફાઇન થયું હતું, એના કારણથી એના સેલ્સમાં ઘટાડો થયો છે. ત્યાર પછી બીજી નવી એડ લઈને આવ્યું કે જેમાં એને યંગસ્ટર્સને, લોઅર મિડલ ક્લાસ પીપલને, અપર મિડલ ક્લાસ પીપલને સેગમેન્ટ કરવાથી તેના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ને આપણે જે રીતે ગુણધર્મ પ્રમાણે, એના આધાર પ્રમાણે, આવક પ્રમાણે અને ધર્મ પ્રમાણે, જાતિ પ્રમાણે જો સેગમેન્ટેશન કરીશું તો ઓફકોર્સ કંપનીને એના સેલ્સમાં વધારો જોવા મળશે. બીજો લઈએ યોગ્ય બજાર વ્યૂહરચના. આને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આ માર્કેટિંગ પોલિસી, કે ભાઈ કંપનીને પણ ખબર પડશે કે મારું ટાર્ગેટ સેગમેન્ટ કયું છે, રાઈટ. યોગ્ય બજાર વિચાર. જો કંપની જો ટાર્ગેટ સેગમેન્ટ નક્કી ના કરે તો એને આઈડિયા નથી આવતો કે ભાઈ મારે વ્યૂહરચના મીન્સ કયા સેક્ટરને એટ્રેક્ટ કરવું છે, કે ભાઈ મારે એડવર્ટાઇઝ છે તે મીન્સ મારે પ્રોડક્ટ જે બનાવી છે તે ગામડામાં હું લોન્ચ કરું, શહેરમાં લોન્ચ કરું, રાષ્ટ્રીય બજારમાં લોન્ચ કરું કે આંતરરાષ્ટ્રીય બજારમાં લોન્ચ કરું, કઈ રીતે ટેકનિકથી એડવર્ટાઇઝિંગ હું પેપરમાં આપું કે ન્યૂઝપેપરમાં આપું. હવે એ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપે અને ગામડાના લોકોને પ્રોડક્ટ વેચવાનો હોય તો કોઈ મિનિંગ જ નથી, કારણ કે ગામડામાં લોકો આજે ટીવીનો યુસેજ આજે પણ ઓછો થઈ રહ્યો છે. મે બી ટીવી હશે તો કેબલ લાઇન નહીં હશે. તો એને પહેલાં ટાર્ગેટ સેગમેન્ટ નક્કી કરવો જોઈએ અને એના લીધે કયું વ્યૂહરચના એના માટે સુટેબલ છે, ડેટ શુડ બી અ પોઈન્ટ ટુ બી કન્સિડર બાય ધી કંપની વાઇલ દે આર ડુઈંગ ધી માર્કેટ સેગમેન્ટેશન. અને ત્રીજું આપણે લઈએ જરૂરિયાત મુજબ ઉત્પાદન. એ ઘણું જરૂરી છે. કંપની પ્રોડક્શન વધારતું જશે અને સામેવાળો કોઈ લેવાવાળું ના હશે તો પછી એ જરૂરિયાત મુજબનું ઉત્પાદન નહીં કહેવાશે. કે ભાઈ સ્ત્રી પુરુષો એને પહેલાં નક્કી કરી લો કે ભાઈ ડેન્સિટી ઓફ ધી પોપ્યુલેશન. સપોઝ સુરત સિટીની વાત કરીએ તો ત્યાં આગળ 34 લાખથી 35 લાખની વસ્તી છે આજે પણ. હવે ત્યાં આગળ એ સપોઝ 1000 વસ્તુનું પ્રોડક્શન ખાલી કરે તો એ માન્યમાં નહીં આવે, ફિઝિબલ પણ નથી. તો જેટલી જરૂરિયાત છે ત્યાં આગળ એટલું વસ્તુનું જો વેચાણ કરે અથવા તો ત્યાં આગળ એટલું પ્રોડક્શન કરે તો એક થઈ છે જરૂરિયાત મુજબ ઉત્પાદન. હવે જ્યાં આગળ કોઈ લેડીઝ જ મીન્સ ગર્લ્સ લોકો જો એ વસ્તુ લેવા તૈયાર ના હોય અને ત્યાં આગળ જો એનું સેગમેન્ટ આપણે નક્કી કરીએ તો એ ફૂલીનેસ છે કંપની માટે. એટલા માટે કંપનીને જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવું એ ક્યાંથી ખબર છે? માર્કેટ સેગમેન્ટ કરવાથી, કે ભાઈ આ એરિયામાં બાળકો કેટલા છે, સ્ત્રીઓ કેટલા છે, પુરુષો કેટલા છે, દરેકની ઉંમર કેટલી છે, યુવાનો કેટલા છે અને વૃદ્ધો કેટલા છે. તેમનામાં જો સેગમેન્ટેશન કરવામાં આવે તો કંપનીને પણ આઈડિયા આવે કે મારે એકચ્યુઅલ કેટલું પ્રોડક્શન કરવાનું છે. પ્રોડક્શન જે એમાં વધારો કે કટઆઉટ થશે તો એ ઇનડાયરેક્ટલી ફાઇનાન્સને પણ બેનિફિટ થશે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પણ બેનિફિટ થશે, કંપનીની એચઆર પોલિસીને પણ બેનિફિટ થશે અને ઇનડાયરેક્ટલી એ કંપનીના કોસ્ટમાં ઘટાડો કરી શકશે. તો આના માટે પણ માર્કેટ સેગમેન્ટથી કંપનીને ઘણો બધો ફાયદો થઈ જાય, મીન્સ જરૂરિયાત મુજબ ઉત્પાદન. ત્યાર પછીનો આપણે પોઈન્ટ લઈએ, એ ઘણો સરસ છે, અને સંચાલનમાં વિશિષ્ટીકરણ. જે રીતના મારા ગૌતમ સરે કીધું કે ભાઈ એપલ કંપનીએ આઈપોડ કર્યા, આઈમેક કર્યા, આઈપોડ, એ બધું જે જુદી જુદી પ્રોડક્ટો બહાર પાડી છે. પણ તમે જોયું હશે દરેક પ્રોડક્ટના બ્રાન્ડ મેનેજર મીન્સ માર્કેટિંગ મેનેજર સેમ નથી હોતા. દરેક કંપનીના માર્કેટિંગ મેનેજર જુદા જુદા હોય છે. કારણ શા માટે? કારણ કે એ પર્સન પર્ટિક્યુલર એક જ વિષયમાં નિષ્ણાત હોય છે. મીન્સ સંચાલનમાં વિશિષ્ટીકરણ. તમે કોઈ જગ્યા પર જુઓ તો એક જ કંપનીમાં 4 પ્રોડક્શનમાં 4 વિભાગમાં વેચવામાં આવે છે કે ભાઈ ફાઇનાન્સ છે, માર્કેટિંગ છે, એચઆર છે અને પ્રોડક્શન છે. જો તમે એઝ્યુમ કરી લો કે એક જ વ્યક્તિને 4 સંચાલન સોંપવામાં આવે તો એનો જે આઉટપુટ આવશે એના કરતાં તમે એક જ વ્યક્તિને એક જ આ વિભાગમાં તમે જો એની જવાબદારી સોંપો તો એ વધારે સારું કાર્ય કરી શકશે. તો માર્કેટ સેગમેન્ટેશન શું કે ભાઈ એક મેનેજરને આપણે સ્ત્રી માટેનો મેનેજર અથવા તો પુરુષ માટેનો અથવા તો બાળકો માટેનો, યુવાનો માટેનો, પ્રૌઢો માટેનો અથવા તો ધર્મ પ્રમાણે કોઈ હિન્દુ જાતિનો અથવા ઓકેશન પ્રમાણે કોઈ દિવાળીનો, ક્રિસમસનો, એ પ્રમાણે જો એનું બાયફર્કેશન કરવામાં આવે તો એ સંચાલનમાં વિશિષ્ટીકરણ લાવી શકે છે. કારણ કે એવરીબડી એઝ અ હ્યુમન બિઈંગ, પ્રાણીઓ પણ હ્યુમન બિંગ છે, બટ વી આર ધી ઇન્ટેલિજન્સ હ્યુમન બિંગ. તો આપણે કંઈક તો એવું કરી શકશું કે આપણે લોકોથી આગળ વધી શકશું. અને હા, આજે તો માર્કેટ અને કોમ્પિટિશનનો જમાનો છે. જો સંચાલનમાં વિશિષ્ટીકરણ ના આવી શકે તો તમે માર્કેટમાં ટકી શકવું ખૂબ જ અઘરું કામ છે, લોખંડના ચઢા ચાવવા જેવું કામ છે તમારે. સો માર્કેટમાં વિશિષ્ટીકરણ જરૂર છે અને તે ક્યારે આવશે? જ્યારે આપણે માર્કેટ સેગમેન્ટ કર્યું હોય ત્યારે. ત્યાર પછી બજારની તકો વિશે માહિતી. કંપની એક જ પ્રોડક્ટ બનાવી રાખે ને આ સાલો સાલ વેચ્યા કરે એક જ પ્રોડક્ટ, તો
તો પછી એ કંપનીનું આ કોઈ લાંબુ ભવિષ્ય નથી, રાઈટ. પેલા બજાજ સુપર જે કંપની બનાવતી હતી તે હજી પણ એવા જ જો સેમ બજાજ વાપરતે અને બનાવતી રહેતે, તો આજે એનું કોઈ લેવાવાળું તૈયાર ન હતું. આજે તમે માર્કેટમાં જુઓ તો બજાજ સ્કૂટર કરતાં ટુ વ્હીલર બાઇક વધારે યુસેજ થઈ રહ્યા છે. મીન્સ આ શાના માટે કંપનીએ જોયું કે વિચાર્યું અને સમજ્યું કે ભાઈ ફ્યુચરમાં હવે આપણે જે ગાડી વાપરીએ છીએ તે યંગસ્ટર જે આવશે તેના માટેની આ પ્રોડક્ટ નથી. તેના માટે નવીનીકરણ જરૂરી છે અને નવીનીકરણ તો દરેક કંપની માટે જરૂરી છે. જો તમારે ભવિષ્યમાં ટકાવી રાખવું હોય તો ઇવન આપણે પણ જો આપણે લાંબુ સારી રીતે જીવવું હોય, સ્વાસ્થ્ય જીવવું હોય તો આપણે પણ રોજે રોજ નવો ખોરાક ખાઈએ છીએ. શા માટે? ક્યાંકને બધામાંથી પોષક તત્વો મળી શકે. તેવી રીતના જો કંપની પણ બજારમાં ટકી રહેવું હોય તો ઓફકોર્સ દે હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધી ઇનોવેશન્સ અને દે હેવ ટુ ભાઈ મારું બજાર ક્યાં આગળ છે. સુરત માર્કેટમાં છે, અમદાવાદ માર્કેટમાં છે, ગુજરાતમાં છે, રાજસ્થાનમાં છે, નેશનલ માર્કેટમાં છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં છે, રાઈટ. તો તે પ્રમાણે પણ તકોની માહિતી બજારને મળી શકે છે કે ભાઈ કયા દેશમાં, કયા રાજ્યમાં કઈ વસ્તી કેટલા પ્રમાણમાં છે, તો તેના પ્રમાણે એનું માર્કેટ સેગમેન્ટ કરી શકે છે. ત્યાર પછી છે ચોથું, બદલાતા સંજોગો મુજબ ફેરફાર. પહેલાં તમે જોયો છે નોકિયાના પહેલાં કીપેડવાળા ફોન આવતા હતા, સેમસંગના પણ કીપેડવાળા ફોન, પણ હમણાં દિવસે દિવસે તમે જોયો છો તો ટચસ્ક્રીન મોબાઈલનું ચલણ વધી રહેલું છે. મીન્સ બદલાતા સંજોગો મુજબ પ્રોડક્ટમાં પણ નવીનીકરણ આવી રહેલું છે, બરાબર છે. કારણ કે યંગસ્ટરને આજે દરેક વસ્તુ નવું જોઈએ છે, ઇઝી જોઈએ છે અને શોર્ટકટમાં જોઈએ છે. તો કંપનીએ પણ એ જ વસ્તુ માર્કેટ સેગમેન્ટ કરીને એ લોકોને પણ એ જ વાત છે. આજે તમે તમારો સાદો ફોન બજારમાં મૂકો અને એની સામે ટચસ્ક્રીન મોબાઈલ મૂકો તો ઓફકોર્સ તમારો સાદો ફોન ગમે તેટલો સસ્તો હશે તો પણ કોઈ એને પરચેસ નથી કરવાનું. નાનો માણસ પણ પહેલાં શું ખ્વાહિશ રાખશે કે મારી પાસે ટચસ્ક્રીન મોબાઈલ હોવો જોઈએ. તે જ ધ્યાનમાં રાખીને અત્યારે પણ ગુજરાત ગવર્મેન્ટે ફોરેન કંપની સાથે ટાઈપ કરીને આકાશ ટેબ્લેટ બહાર પાડ્યું છે. એમાં પણ તમે જુઓ છો કે ભાઈ શિક્ષકો માટે અને કોમર્શિયલ માટેનું સેગમેન્ટ અલગ કર્યું છે. સેગમેન્ટ માટેનું ટેબ્લેટ પીસી જે આકાશ આવે છે તે 3000 રૂપિયામાં મળે છે વિથ સિમ કાર્ડ, વિથ જીપીઆરએસ, વિથ વાઈફાઈ. પણ તમે જો સ્ટુડન્ટની સેગમેન્ટ કરશો તો એ વસ્તુ 2500 રૂપિયાની મળે છે, પણ ગવર્મેન્ટ સીટ સબસિડીના હિસાબે એ વસ્તુ તમને 1200 કે 1250 રૂપિયામાં મળે છે. મીન્સ બદલાતા સંજોગો મુજબ ગવર્મેન્ટ પણ ફેરફાર કરે છે. પહેલાં ટ્રેડિશનલ પદ્ધતિથી ચાલતું હતું, ઝાડ નીચે બાળકો બેસતા હતા અને ભણતા હતા. ત્યાં પછી ક્લાસરૂમમાં બાળકો આવ્યા અને ભણે છે. હવે નવીનીકરણ ટેકનોલોજી, હાઈટેક એજ્યુકેશન આવી ગયું છે. મીન્સ બદલાતા સંજોગો મુજબ એમાં પણ ફેરફાર થવાથી કંપનીએ પોતાની પ્રોડક્ટમાં ફેરફાર કરી શકે છે. આ બધું ક્યારે ખબર પડે છે? જ્યારે કંપની માર્કેટ સેગમેન્ટનું વિચારે તો, અધરવાઇઝ નહીં. તો આ પણ એક બેનિફિટ છે કે બદલાતા સંજોગો મુજબ એ તેને ત્યારે જ ખબર પડશે જ્યારે કંપની માર્કેટ સેગમેન્ટ મીન્સ બજારોનું વિભાગીકરણ કરશે ત્યારે. ત્યાર પછી લઈએ ત્રીજો, અસરકારક માર્કેટિંગ કાર્યક્રમ. મેં તમને કીધું કે ભાઈ પ્રોડક્ટ વેચવી તો છે પણ કોને વેચવી છે એ જ્યાં સુધી નક્કી નહીં થશે ત્યાં સુધી તમે ગમે તેવી એડવર્ટાઇઝ કરી શકશો, તમારું માર્કેટનું વેચાણ થવાનું નથી. તમારી પ્રોડક્ટ ત્યાંની ત્યાં જ રહેવાની છે. તો તમારે જો ઇફેક્ટિવ માર્કેટિંગ કરવું હોય તો તમારે પહેલાં તમારે ટાર્ગેટ પોપ્યુલેશન કઈ છે અને તમે કોને વેચવા માંગો છો તે નક્કી કરી લો. ત્યાર પછી તમે એડવર્ટાઇઝ ડિલિવર કરો તો તમને જરૂરી ત્યાંથી ધંધામાં અને વેચાણમાં સક્સેસ મળશે. ત્યાર પછી જે ત્રીજું છે જરૂરિયાત મુજબ પેકેજિંગ. સરે કીધું તે પ્રમાણે કે ભાઈ ન્યુક્લિયર ફેમિલી, જોઈન્ટ ફેમિલી એ પ્રમાણે ફેમિલી હોય છે. ત્યારે સો સપોઝ હવે હું મારી ફેમિલી સપોઝ 3 માણસની છે તો હું 5 કિલોની વસ્તુ શું કામ ખરીદું એક વર્ષ માટે? એના માટે કંપનીએ શું કર્યું છે કે ભાઈ તમને ઓકે 5 કિલોનું નથી ખરીદવું તો 1 કિલોનું ખરીદો, 2 કિલોનું ખરીદો, 3 કિલોનું. મીન્સ જેની જેવી જરૂરિયાત તે પ્રમાણે માર્કેટ સેગમેન્ટેશન કરવામાં આવે છે અને પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. એક ફોરેન કંપની કેલ્વિન ક્લેર કરીને કે જેને સ્ટાર્ટિંગમાં 1 રૂપિયાના પાઉચની સિસ્ટમ ચાલુ કરી હતી, આજે દરેક કંપની એ વસ્તુ ફોલો ઇન્ડિયામાં કરે છે. કારણ કે ઇન્ડિયામાં આપણે ખબર છે કે મોટે ભાગનો વર્ગ મિડલ ક્લાસ પીપલ છે. આ મિડલ ક્લાસ પીપલ એટલે દરેક વસ્તુ એકદમ વધારે બાય નથી કરી શકતી. એ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે બાય કરે છે કે ભાઈ 1 રૂપિયાનો પાઉચ કે અથવા 2 રૂપિયાનો પાઉચ, 5 રૂપિયાનું. હવે તમે જો કે એક શેમ્પુ એક નાનો ગરીબ માણસને પણ લેવું હોય અને જો સપોઝ નાની વસ્તુ પ્રોડક્ટ અવેલેબલ ના હોય તો 110 રૂપિયા ખરીદી શકતો નથી. એના જરૂરિયાત પ્રમાણે એને 1 રૂપિયાનો પાઉચ આપ્યો કે એને યુઝ કરી શકે છે અને એનું વેચાણ કદાચ પેલી 100 રૂપિયાની બોટલ કરતાં આનું વેચાણ વધી શકે છે. તો આ એક પ્લસ પોઈન્ટ છે કંપની માટે કે જેથી તે પોતાના નફાકારકતામાં વધારો કરી શકે છે. તો આ એક હતો એડવાન્ટેજ માર્કેટ સેગમેન્ટેશનનો. ત્યાર પછી છે ત્રીજો, સાધનોનો યોગ્ય ઉપયોગ. કે ભાઈ આપણે આ ભારત દેશ એ ડેવલપિંગ કન્ટ્રીમાં આવે છે. આપણે અહીંયા નર્સંગિક સંપત્તિ અને બીજા બધી સંપત્તિઓ નથી વધારે કે નથી ઓછી પણ માપની છે. જો આપણે માર્કેટ સેગમેન્ટ ના કરીએ અને પ્રોડક્શન કરતા રહીએ તો એ જતે દિવસે એ સ્ત્રોતો ખાલી થઈ જવાનો ભય રહે છે, બરાબર છે. તો એને ધ્યાનમાં રાખીને પણ સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો રાષ્ટ્રીયતા પ્રત્યે આપણે પ્રેમ દાખવી શકીએ છીએ અને એની સંપત્તિનો બચાવ કરી શકીએ છીએ, રાઈટ. ત્યાર પછી જે ત્રીજો એનો ઉપયોગ છે ગ્રાહકોને ફાયદો.
માર્કેટિંગ વસ્તુ જ ગ્રાહકો માટે છે. ગ્રાહકોને ફાયદો મળે એ જ કંપનીને વિચારવાનું છે. તો ગ્રાહકને ક્યાં ફાયદો મળશે એવું વિચારવાનું જરૂર કંપનીને છે. કંપની કઈ રીતે વેચાઈ શકશે એ માર્કેટિંગથી અને સેગમેન્ટેશનથી. જો સેગમેન્ટેશન ના કરશે તો કંપની ગ્રાહકને સંતોષતા આપી શકશે નહીં. એટલે ગ્રાહકોને ફાયદો એ મહત્ત્વનો છે. અને કંપની જો સેગમેન્ટેશન કરશે તો એને નાની નાની વસ્તુઓ પ્રોડક્ટમાં આપવામાં આવશે. ત્યાર પછી એની જરૂરિયાત શું છે, એને નફો ક્યાં મળશે એ બધુંનું એનાલિસિસ કરશે ને ત્યાર પછી પ્રોડક્ટ લોન્ચિંગ કરશે. સો એ ગ્રાહકને ઇનડાયરેક્ટલી ફાયદો થશે. ત્યાર પછી છે થર્ડ, સમાજને લાભ. નવી નવી જરૂરિયાતો વિકસશે, નવા નવા સ્ત્રોતો વિકસશે. એટલા માટે નવા નવા માણસોની જરૂર પડશે, નવા નવા મૂડીની જરૂર પડશે. નવા નવા માણસો જરૂર પડશે તો ધંધા રોજગારીનો વિકાસ થશે અને એ સમાજને તો લાભ થશે, સાથે સાથે દેશનો પણ આર્થિક વિકાસ થશે. તો એ સમાજનો પણ એક લાભદાયી આપણે કહી શકીએ ઉપયોગી પરિબળ છે કે જે આ માર્કેટ સેગમેન્ટથી કરી શકાય છે. ત્યાર પછી આ છેલ્લું અને આખરી મારા લાભ છે નવી પેઢીઓને ફાયદા. કંપની આજે માર્કેટમાં કોમ્પિટિશનમાં જો ટકવું હોય તો એને બીજી કંપની શું કરી રહેલી છે તેની સાથે એને કોમ્પિટિશન કરવી પડે. જો એ કંપનીએ જો 100 રૂપિયાની પ્રોડક્ટ પાડી હોય તો બીજી કંપની તરત જ વિચારવાનું ચાલુ કરશે કે મારે આ પ્રોડક્ટ 50 રૂપિયામાં કઈ રીતે કસ્ટમરને આપી શકું, અને હંમેશા એ નવી નવી ટેકનોલોજીનો વિકાસ થશે. તો આ એક ફાયદો કંપનીને પણ મળી શકશે. સો આનાથી એક માર્કેટ સેગમેન્ટથી ઘણા બધા ફાયદા છે જેમાં આપણે જોયા. તેમાં પેઢીને ફાયદો, સમાજને ફાયદો અને કંપનીનો તો છેલ્લે ફાયદો થવાનો જ છે. તો અહીં આ જે સેગમેન્ટેશન છે તેના પરથી આપણે કહી શકાય કે એ ખૂબ જ જરૂરી છે આજના કોમ્પિટિશન માર્કેટમાં. અને અમે તે સાથે અમે વિરમે છે. અમે જઈએ એની પહેલાં થોડુંક ડિસ્કશન કરવા માગું છું. જેમ માર્કેટ સેગમેન્ટના ઇમ્પોર્ટન્સ છે એમાં એક બીજો પોઈન્ટ એમ એ થાય કે જે કંપનીઓ બધા સેગમેન્ટને ઇગ્નોર કરી દે છે અને અમુક કંપનીઓ એ જ સેગમેન્ટને પકડે એને નિશ માર્કેટ કહેવાય છે. એનો અર્થ શું કે જેમ પોલિયો ધારક પીપલ હોય, જેને પોલિયોની બીમારી હોય, કોઈ એમની માટે ગાડી નથી બનાવતું. કોઈ એક કંપનીએ એ જ સેગમેન્ટ લઈને એમની માટે ગાડી બનાવી તો કદાચ એ પ્રોફિટેબલ બિઝનેસ થઈ શકે છે. એ જ પ્રમાણે જેમ મેં તમને કીધું કે ડાયાબિટીક પીપલ માટે કોઈ નથી વિચારતું કે એ કોણ આઈસ્ક્રીમ ખાશે. બહુ નાના પ્રમાણમાં લોકો છે એમની માટે આઈસ્ક્રીમ નથી બનાવી. પણ અમૂલ જેવી કંપની છે એમને શું કર્યું છે કે અમૂલ દેટ ઇઝ શુગર ફ્રી બનાવ્યું છે. જેટલા પણ ડાયાબિટીક લોકો હશે એની માટે વધારે પૈસા આપવા પણ તૈયાર થઈ જશે. શું કામ? એ નિશ માર્કેટ છે, એમની જરૂરિયાત કોઈએ પાર નથી પાડી પણ અમૂલે પાડી છે. પીપલ વિલ બી ગેટિંગ રેડી ટુ પે હાયર ફોર દેટ amount for that product. So that is a kind of a niche market. Segmentation is required જ્યારે પણ આપણે માર્કેટનો પ્લાનિંગ ધરાવીએ છીએ. માર્કેટ સેગમેન્ટેશન એના ત્રીજા તબક્કામાં આવી જાય છે. એના પછી એ ટાર્ગેટ ડિસાઇડ કરે છે કે કેટલા લોકોને ટાર્ગેટ કરવું છે. સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ એન્ડ પોઝિશનિંગ, અને શું વિચારીને લોકોના મનમાં એ વસ્તુ બેસાડવી છે એને આપણે પોઝિશનિંગ કહીએ છીએ. સેગમેન્ટેશન કંપની એકથી વધારે પણ બનાવી શકે છે. એવું નથી કે એક સેગમેન્ટેશન પકડી લીધું તો એક જ વેચશે. જેમ હિન્દુસ્તાન યુનિલિવરનું એક્ઝામ્પલ લીધો, સાબુ વેચવું છે પણ કયા પ્રકારના લોકોને વેચવું છે એ પણ નક્કી જ છે. હવે ગોદરેજની વાત કરીએ, ગોદરેજ સિન્થોલ એ પર્ટિક્યુલરલી મેન સેગમેન્ટ માટે છે અને ફેર એન્ડ લવલી નંબર 1 એ ફિમેલ માટે છે. સો ફોર ઓલ ઓફ ધેમ દે આર ટાર્ગેટિંગ. બસ આટલું જ કહીને અમે પૂર્ણ વિરામ લઈશું. ધન્યવાદ. જય જય ગુજરાત.